નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 1 માં પહેલો અને બીજો દાખલો જોઈશું. તો અહીં જુઓ, અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોભથી શોધો. કે અહીંયા આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે અને આપણે એનો ઉકેલ લોપની રીતથી ઉકેલવાનો છે, શોધવાનો છે. તો હવે જુઓ, આપણે 3.2 માં આદેશની રીતથી શોધવાનું હતું, 3.3 માં લોપની રીત કરવાની છે. તો હવે લોપની રીત છે આદેશની રીત કરતાં પણ ઈઝી થાય. એમાં તમે જોશો, પહેલું આપણને આપેલો છે પહેલો દાખલો કે x + y = 5 અને 2x - 3y = 4. હવે આ પહેલું સમીકરણ થઈ ગયું, આ બીજું સમીકરણ થઈ ગયું. આને નામ આપી દઈએ સમીકરણ 1 અને આને નામ આપી દઈએ સમીકરણ 2. હવે આપણે શું કરવાનું કે આમાં કોઈ પણ એક ચલ છે x અથવા તો y, એના સહગુણક સરખા કરવાના. એટલે હવે તમે જોશો કે આમાંથી તમને કોઈ પણ જે તમને ઠીક લાગે, તમારે y ના સહગુણક સરખા કરવા હોય તો પણ ચાલે, x ના સહગુણક સરખા કરવા હોય તો પણ ચાલે. તો અહીંયા આપણે શું કરવાનું કે આ કોઈ પણ આપણે x ને અહીંયા જો માની લ્યો કે 2 છે તો અહીંયા આપણે x ની આગળ કેટલા કરવાના? 2 કરવાના. અહીંયા -3 છે તો અહીંયા y ની આગળ કેટલા આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો? -3 નો. એટલે આવી રીતે લોપનો શોધશું. તો હવે તમે આમાંથી -3 વડે પણ ગુણી શકો છો, y ને તમે 3 વડે ગુણી શકો તો બેના સહગુણક સરખા થઈ ગયા, 3 3 માઇનસ પ્લસ ચાલે. તો હવે આપણે અહીંયા તમે x નો લોપ કરો, y નો લોપ કરો, ગમે તે કરો ચાલે. તો અહીંયા આપણે પહેલાં x નો લોપ કરીને જોઈએ. તો x નો લોપ કરવો છે તો અહીંયા સમીકરણ 2 માં 2 છે x નો સહગુણક અને 1 માં 1 છે, એટલે મારે 1 સહગુણક છે ને 2 કરવો છે. એટલે શું કરશું કે સમીકરણ 1 ને સમીકરણ 1 છે એ સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈશ, 2 વડે ગુણતા. એટલે હવે જ્યારે હું સમીકરણ 1 ને 2 વડે ગુણીશ એટલે x + y = 5, તો એ આખાને 2 વડે ગુણવાનું. એટલે 2 × x + y = 5 એમ થઈ જશે. આને પણ 2 વડે ગુણવાનું રહેશે. એટલે આખાને મેં 2 વડે ગુણ્યું એટલે 2x + 2y, 2x + 2y, 2 ને પહેલાં x વડે ગુણવાનો, પછી y વડે ગુણવાનો, વચ્ચે પ્લસની નિશાની અને 5 × 2 = 10. એટલે આપણે શું કર્યું કે આ જે x + y = 5 હતા એના 3 પદને મેં 2 વડે ગુણી દીધા. એટલે આનો સહગુણક અને આનો સહગુણક થઈ ગયા આ બેમાં. તો આપણું પાછું સમીકરણ 1 બની ગયું અને આ 2 તો તૈયાર જ હતું. એટલે 2x - 3y = 4. હવે આપણે આનો લોપ કરવો છે. ત્યાં તમે જોશો 2 પ્લસ છે તો પ્લસ 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 થઈ જાય. મારે શું કરવું છે? કોઈ પણ એક કિંમત શોધવી છે, કાં તો y કાં તો x. તો હવે આપણે શું કરશું? 2 માંથી 2 જાય તો 0 થઈ જાય. એટલે અહીંયા મેં માઇનસની નિશાની કરી દેવાની. જો અહીંયા પહેલેથી જોત કે અહીંયા 2x હોત ને અહીંયા -2x તો પહેલેથી જ અહીંયા 0 થઈ જત. પણ મારે આને 0 કરવા છે. 0 શા માટે કરવા છે? કારણ કે મારે y ની કિંમત શોધવી છે. બંને સાથે હશે ચલ તો મને નહીં મળે. એટલે મેં શું કહ્યું કે અહીંયા માઇનસથી પ્લસની નિશાની હતી, માઇનસની નિશાની કરી દઈશ. એટલે માઇનસની નિશાની કરો એટલે 2x કટ થઈ જાય, 0 આવી જાય જવાબ. તો અહીંયા હું શું કરીશ? અહીં માઇનસ કર્યું તો અહીંયા પણ આ જે નિશાની હોય એનું ઉલટું કરવાનું. એટલે અહીં માઇનસ હતા તો અહીંયા શું કરીશું? પ્લસ કરીશ. અને હવે જો અહીંયા પ્લસ હતા તો એના શું કરીશું? માઇનસ કરીશ. એટલે ઉલટું કરી દેવાનું. અહીં પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. હવે -2x - 2x + 2x - 2x એટલે 0. એટલે આ કટ થઈ જશે. 2y પ્લસ હવે આ નિશાની ધ્યાનમાં લેવાની. એટલે 2y + 3y એટલે કેટલા થઈ જશે? 5y થઈ જશે. 10 માંથી 4 જશે એટલે કેટલા થઈ જશે? 6 થઈ જશે. એટલે 5y = 6 એટલે y બરાબર શું થઈ જશે? 6/5. તા જુઓ, આપણને y ની કિંમત મળી ગઈ. હવે આપણને જે y ની કિંમત મળી ગઈ છે એને આપણે સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળી જાય. એટલે અહીંયા આપણે લખીશું કે સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા, સમીકરણ 1 માં આપણે y ની કિંમત મૂકી દઉં. સમીકરણ 1 શું છે? x + y = 5, x + y = 5. તો y કેટલા છે?
6/5 માટે x + 6/5 બરાબર 5. હવે માટે x બરાબર, હવે આ એક્સની કિંમત શોધવી છે, એક્સને સૂત્ર કરતાં કરીએ 6/5 એ બીજી બાજુ જાય એટલે શું થઈ જશે 5 - 6/5. હવે આપણે એક્સની કિંમત શોધવી છે, લસા લઈ લઈએ. લસા કેટલો આવશે 5 આવશે એટલે 5 × 5 25, 25 ઓછા 6/5. હવે 25માંથી 6 જાય એટલે કેટલા આવશે 19, 19/5 એટલે એક્સની કિંમત કેટલી મળી ગઈ 19/5 અને વાયની કિંમત કેટલી મળી ગઈ 6/5. એટલે ઉકેલ XY બરાબર આપણને શું મળી જશે 19/5 ને 6/5. એ આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. એવી જ રીતે બીજો દાખલો ગણવાનો છે. બીજો દાખલો આપેલો છે 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. તો હવે આમાં પણ આપણે શું કરીશું, કોઈ પણ બે ચલ છે એના સહગુણક સમાન કરીશું. તો હવે તમે અહીંયા જોશો કે આપણું પહેલું સમીકરણ થઈ જશે 3x + 4y બરાબર 10, આ પહેલું સમીકરણ, અને 2x - 2y બરાબર 2 આ બીજું સમીકરણ થઈ જશે. હવે આપણે શું કરીશું કે આ 3x + 4y બરાબર 10 ના એમને લખી દેશું. હવે મારે આને શું કરવું છે, આના મારે સમીકરણમાં સહગુણક સરખા કરવા છે. તો તમે આમાં એક્સના સહગુણક સમાન કરશો તો પણ ચાલશે, વાયના સહગુણક સમાન કરશો તો પણ ચાલશે, પણ અહીંયા આપણને ઇઝી કયું પડશે વાયના સહગુણક સરખા કરવાના, કારણ કે આમાં 4 આપેલા છે, અહીં 2 આપેલા છે, એટલે 2 × 2 કરીએ તો 4 આપણને મળી જાય. એક્સના સહગુણક સરખા કરવા હોય તો તમારે 2 પદને ગુણવા પડે. આને 3 વાળા પદને 2 વડે ગુણો અને 2 વાળા પદને 3 વડે ગુણો એટલે એનો શું થઈ જાય 6 થઈ જાય. એટલે આપણે શું કરી 2 ને 6 કરવા પડે. આમાં પણ ઇઝી પડી જશે કે અહીંયા 4 છે ને અહીંયા 2 છે, એટલે આ 2 વાળાને 4 કરી દઈએ તો આપણે વાયનું ઇઝી પડશે, એટલે આપણે વાયનો લોપ કરીશું. એક્સનો લોપ કરો તો પણ તમારો જવાબ કેવો આવે સેમ જ આવે. એટલે હવે જો 3x + 4y બરાબર 10 થઈ જશે. હવે મારે આનો લોપ કરવો છે એટલે હું એને કેવા આખા પદને કેના વડે ગુણીશ 2 વડે. 2 વડે કેમ ગુણીશ, કારણ કે મારે આને 4 કરવો છે, વાય વાળા પદનો સહગુણક 4 કરવો છે. એટલે 2 × 2x - 2y બરાબર 2 આખાને 2 વડે ગુણીશું એટલે આપણને મળી જશે 3x + 4y છેદમાં 10. હવે આને 2 વડે ગુણીએ એટલે 2 દૂની 4 એટલે 4x - 2 દૂ 4 એટલે -4y બરાબર 2 દૂ 4 બરાબર 4. હવે મારે અહીંયા તમે જોશો કે અહીં જે +4y છે -4y છે એને મેળે જ કટ થઈ જાય છે. તો હવે તમારે કોઈ આમાં નિશાની બદલવાની જરૂર નથી. ઉપરના આપણે દાખલામાં નિશાની બદલી હતી કારણ કે 2 ને 2 4 થઈ જતા હતા, પણ અહીંયા +4 -4 4 માં 4 જઈ 0 આવી જાય છે, એટલે અહીંયા તમારે નિશાની બદલવાની નહીં. જો કટ ના થતા હોય તો નિશાની બદલવાની. જવાબ 0 આવવો જોઈએ, આ પદ નીકળી જવું જોઈએ. જેને તમે સહગુણક સરખા કર્યો એ પદ નીકળવું જોઈએ, એટલે આમાં નીકળી જ જતું હતું એટલે નિશાની બદલશું નહીં. એટલે હવે 3x + 4x એટલે કેટલા થઈ જશે 7x બરાબર 10 + 4 કેટલા થઈ જશે 14. માટે હવે x બરાબર શું થઈ જશે 14/7 માટે x બરાબર 7 દૂ 14 એટલે x બરાબર આપણને કેટલા મળી જશે 2 મળી જશે. આને આપણે ભાગ ચલાવીએ 7 દૂ 14 14 કટ થઈ જાય 7 ને 7 કટ થઈ જાય x બરાબર 2 મળી જાય. હવે આપણે y ની કિંમત શોધવી છે, તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તમે સમીકરણ 2 માં મૂકો તો પણ ચાલે. આ તમે આમાં x ની કિંમત મૂકી દો સમીકરણ 2 માં તો પણ જવાબ આવશે, 1 માં મૂકો તો પણ જવાબ આવશે. એટલે માટે 3x + 4y બરાબર 10 હતા, માટે 3x બરાબર 2 લેવાના વત્તા 4y બરાબર કેટલા થઈ જશે 10, માટે 3 દૂ 6 6 + 4y બરાબર 10. માટે હવે 4y બરાબર 10 ઓછા 6 એ 6 પ્લસમાં હતા બીજી બાજુ જશે એટલે માઇનસ, માટે 4y બરાબર 4 થઈ જશે અને y બરાબર 4/4 એટલે કેટલા થઈ જશે 1 થઈ જશે. એટલે y બરાબર આપણને કેટલા મળી જશે 1 મળી જશે. એટલે અહીંયા આપણને x ની અને y ની કિંમત મળી ગઈ, x બરાબર 2 અને y બરાબર 1. તો આ તમે જુઓ આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજુ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં
મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.